અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો। ચાલુ માસમાં ઝાડા ઉલટીના 234 કેસ નોંધાયા। ચાલુ માસમાં કમળાના 260 કેસ, ટાઇફોઇડના 253 કેસ, ઝેરી મેલેરિયાના 35, સાદા મેલેરિયાના 78 કેસ, ડેન્ગ્યુના 138 અને ચિકનગુનિયાના 28 કેસ નોંધાયા। અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। હાલમાં પાણીજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 234 કેસીસ, જોન્ડિસના 260 કેસીસ, ટાઇફોઇડના 253 કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે। ચાલુ માસ દરમિયાન 40,000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે અને 4,300થી પણ વધારે પાણીના નમૂના બેક્ટેરિયોલોજીકલ એક્ઝામિનેશન માટે ચાલુ માસ દરમિયાન લેવામાં આવેલા છે। આમ કોઈ પણ વ્યક્તિને પાણીના પોલ્યુશન બાબતે કમ્પ્લેન હોય 155303 નંબર પર ડાયલ કરવાથી પાણીનું ચેકિંગ તેમજ જરૂરિયાત જણાશે તો તેને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવશે। સાથે સાથે મચ્છરજન્ય કેસીસ બાબતે તમામ સાદા મલેરિયાના કેસીસમાં, ડેન્ગ્યુના, ચિકનગુનિયાના કેસીસમાં લાસ્ટ વીકની સરખામણીમાં, લાસ્ટ મહિનાની સરખામણીમાં ઘટાડો જોવા મળવું પડેલ છે। જેમાં સાદા મલેરિયામાં 78 કેસીસ, ઝેરી મલેરિયા એટલે કે પીએફના 35 કેસીસ, ડેન્ગ્યુના કરંટ માસ દરમિયાન 138 કેસીસ અને ચિકનગુનિયાના 28 કેસીસ, આમ ચાલુ માસ દરમિયાન વેક્ટર બોર્નના આ પ્રમાણે કેસ રિપોર્ટ થયેલા છે।